हेलो स्टूडेंट्स, હું મીત આજે તમને જે તમારી પાછલી વાર આપવામાં જે શીટ આપેલી હતી એના આજે હું તમને સોલ્યુશન્સ બતાવીશ. બરાબર, તમને કોઈ પણ ડાઉટ હોય તો તમે હજી કમેન્ટ સેક્શનમાં પૂછી શકો છો, અથવા આ શીટમાં બધી વસ્તુ ક્લિયરલી સમજાવેલી છે. બરાબર, ચાલો આપણે સ્ટાર્ટ કરીએ. આમાં ક્વેશ્ચન છે કે કયું એકમ ઉર્જાનું નથી. બરોબર છે, તો ઉર્જા એટલે એનર્જી. બરાબર, તો એનર્જીનો જે એસઆઈ યુનિટ છે એ શું છે? જૂલ. બરાબર, એનર્જીનો જે એસઆઈ યુનિટ છે એ જૂલ છે. તો હવે કાર્ય પણ છે, આપણે જે કામ કરીએ બરાબર એમાં આપણી ઉર્જા ખર્ચ થાય, મતલબ એ એક પ્રકારની ઉર્જા જ છે. તો કાર્યનું પણ જે એકમ છે એ જૂલ છે. બરાબર, અને પાવર શું હોય? કાર્ય ભાગ્યા સમય, એટલે 1 સેકન્ડમાં કરવામાં આવતું કાર્યને પાવર કહેવાય છે. તો આપણે કાર્યને શું કરીએ? F ઇન્ટુ એસ, અને સમય ટી, તો એસ બાય ટી શું થાય? એસ અહીંયા શું છે? સ્થાનાંતર છે, અને ટી શું છે? સમય. તો આ પાવર શું થશે? એફ ઇન્ટુ વી. બરાબર, પાવરનું એકમ વોટ હોય છે. બરાબર, એને આપણે જૂલ પર સેકન્ડ પણ લખી શકીએ છીએ. બરાબર, હવે આપણા ઓપ્શન શું છે? વોટ સેકન્ડ. તો ઉર્જાનો સિનોનિમસ શું છે? કાર્યનો એકમ છે જૂલ. બરાબર, તો હવે વોટ સેકન્ડ લખી શકીએ? હા, લખી શકીએ, કારણ કે આપણે વોટને જૂલ પર સેકન્ડ લખી શકીએ, અને સેકન્ડને જો આના વડે મલ્ટીપ્લાય કરી દઈએ એટલે વોટ ઇન્ટુ સેકન્ડ બરાબર શું થઈ જાય? જૂલ. બરાબર, તો વોટ ઇન્ટુ સેકન્ડ બરાબર શું થઈ જાય? જૂલ, જે અહીંયા લખેલું છે. મતલબ વોટ સેકન્ડ એ ઉર્જાનો એકમ છે. પછી કિલો વોટ અવર, એ પણ એ વસ્તુ સમાન છે, કારણ કે પાવરનો આપણે વોટ અને કિલો વોટમાં લખી શકીએ. કિલો એટલે 10⁻³ ના મલ્ટીપલમાં. તો કિલો વોટ એ શું છે? 10⁻³ વોટ. અને અવર એટલે 1 કલાકનો સમય. બરાબર છે, એટલે ગુણ્યા તમે સેકન્ડમાં કન્વર્ટ કરવું હોય તો 3600 કરી શકો. મતલબ એ પણ ફોર્મ્યુલા સાચો છે. બરાબર, હવે ત્રીજો ઓપ્શન છે વોટ એ કાર્ય કે ઉર્જાનો એકમ નથી, એ પાવરનો એકમ છે. એટલે આ ઓપ્શન આપણો સાચો થશે કે આ ઉર્જાનો એકમ નથી, અને જૂલ જે છે એ કાર્યનો એસઆઈ એકમ છે. બરાબર, આપણે સેકન્ડ ક્વેશ્ચન પર શિફ્ટ કરીએ. બરાબર છે કે વૈજ્ઞાનિક નિયમો પ્રમાણે કોઈ વસ્તુ કાર્ય કરતું હોય તે ક્યારે કહેવાય? બરાબર છે, હવે કાર્ય શું છે? એફ ઇન્ટુ એસ. બરાબર, આ એસ શું છે? કે જે દિશામાં, સમજી લો આ બોક્સ છે અને હું એફ બળ લગાવું છું આ બોક્સ ઉપર. બરાબર, અને 2 સેકન્ડ પછી આ અહીંયા પહોંચ્યો એક્સ ડિસ્ટન્સ, એસ ડિસ્ટન્સ, એનું સ્થાનાંતર થયું. તો જે બળ લગાવ્યો, સમજો આ દિશામાં બળ લાગ્યો, અને એની દિશામાં જે સ્થાનાંતર થાય, અને એનો જે ગુણાકાર છે એફ ઇન્ટુ જે સ્થાનાંતર, એને આપણે કાર્ય કહીએ. કાર્ય ક્યારે ડિફાઇન થાય? જ્યારે તે વસ્તુનું સ્થાનાંતર તે બળની દિશામાં હોય ત્યારે તે કાર્ય ડિફાઇન થાય. તો આનામાં ઓપ્શન શું છે? કે જ્યારે તેનામાં બળ લગાડવામાં આવે અને જ્યારે તે બળની દિશામાં સ્થાનાંતર થાય. બરાબર, તો ઓપ્શન એ અને બી બંને સાચા છે. આનામાં અમુક એવા ક્વેશ્ચન્સ હશે જેમાં શીટમાં મિસ્ટેક્સ હતી, એને રેક્ટિફાય કર્યા. જે નંબર છે તમારા 1 2 3 એ સિરીઝ છે એ સેમ રહેશે, પણ જે ક્વેશ્ચન છે એ સુધારી, અને ઓપ્શન્સમાં પણ થોડોક સુધારો છે, તો પ્લીઝ એને જોઈ લેજો. બરાબર, હવે આપણે થર્ડ ક્વેશ્ચન પર જઈએ કે શરીરની ગતિ ઉર્જા 8 ગણી ક્યારે થશે? હવે ગતિ ઉર્જાનો ફોર્મ્યુલા શું છે? 1/2 ઇન્ટુ એમ ઇન્ટુ વી સ્ક્વેર. બરાબર, તો આપણે આને 8 ગણી કરવી છે. તો આપણે ફર્સ્ટ ઓપ્શન જોઈએ કે તેનો દળ આપણે 4 ગણો કરી દઈએ. મતલબ દળ 4 ગણો કરી દેવો તો શું થશે? 1/2 ઇન્ટુ 4 ઇન્ટુ એમ ઇન્ટુ વી સ્ક્વેર. હવે આ એમ વી સ્ક્વેર, આને શું લખી શકીએ? 4k. આ 8 ઘડી ના થઈ? બરાબર છે, આ 4k ના મલ્ટીપલમાં થઈ. એ રીતે એનો વેગ 4 ગણો જો આપણે કરી નાખીએ, બરાબર, એનો વેગ જો આપણે 4 ગણો કરીએ તો શું થશે? 1/2 ઇન્ટુ એમ ઇન્ટુ 4v સ્ક્વેર. તો શું થશે? 1/2 એમ વી સ્ક્વેર ઇન્ટુ 16. તો આ 16 ગણી એનર્જી થઈ જશે. બરાબર છે, તો હવે આપણે જોઈએ કે થર્ડ ઓપ્શન, દળ અને વેગ 2 ગણા કરી દેવામાં આવે. મતલબ એમની જગ્યાએ 2m અને વીની જગ્યાએ 2v. તો 2v નો સ્ક્વેર કેટલો થાય? 4v સ્ક્વેર, અને 2m ઇન્ટુ 4v સ્ક્વેર કેટલો થાય? 8mv સ્ક્વેર ડિવાઈડ બાય 2. બરાબર છે, હવે આ વસ્તુને આપણે શું લખી શકીએ? કારણ કે પેલા k હતું, તો આ શું થઈ ગયું? 8k. મતલબ આનામાં, આ ઓપ્શનમાં એની એનર્જી
8 के સાથે, તો આનો ઓપ્શન 3 સાચું છે, બરાબર. હવે નેક્સ્ટ ક્વેશ્ચન પર શિફ્ટ કરીએ કે જો શરીર પર F બળ લાગુ પડે તો અને V વેગ સાથે આગળ વધે તો તેનું પાવર શું હશે? આ આપણે પહેલા ક્વેશ્ચનમાં પણ જોયું હતું, પાછું અહીંયા જોયું છે કે પાવર શું હોય? 1 સેકન્ડમાં કરવામાં આવતું કાર્ય અથવા કાર્ય ભાગ્યા સમય. 1 સેકન્ડમાં કરવામાં આવતું કાર્યનો મતલબ શું છે? જ્યારે સમયની વેલ્યુ હું 1 સેકન્ડ લઈ લઉં, બરાબર. હવે કાર્ય શું હોય? F ઇન્ટુ એસ, એટલે બળ ગુણ્યા સ્થાનાંતર ભાગ્યા સ્થાનાંતર, બરોબર. હવે પાવર શું હોય? કાર્ય ભાગ્યા સમય, એટલે બળ ગુણ્યા સ્થાનાંતર ભાગ્યા સમય. હવે સ્થાનાંતર ભાગ્યા સમય શું થઈ શકે? તો એ શું છે? વેગ છે. તો બરાબર, F ઇન્ટુ વી એ શેનો ફોર્મ્યુલા થશે? પાવરનો. તો પાવરનો ફોર્મ્યુલા છે F ઇન્ટુ વી, બરાબર. એકદમ ઇઝી ક્વેશ્ચન છે આ. આપણે આ ક્વેશ્ચન્સ જોઈએ, બરાબર, કે પદાર્થની ગતિ ઉર્જામાં કેટલો વધારો થશે જ્યારે કોઈ પદાર્થ પર અચળ બળ F લગાડવામાં આવે, બરાબર. તો આ ક્વેશ્ચનમાં એ કહેવા માંગે છે કે જ્યારે કોઈ પદાર્થ પર F બળ લગાડવામાં આવે તો તેની ગતિ ઉર્જા કયા પ્રમાણમાં બદલશે, બરાબર. એટલે એ કેના પર ડિપેન્ડન્ટ હશે, બરાબર. હવે આ બળ લગાવવાનો મતલબ શું થયો કે સમજી લો તમારી પાસે કોઈ બોક્સ છે, બરાબર. આ બોક્સ પર તમે F બળ લગાડ્યું અને એ D ડિસ્ટન્સ આગળ ગયું, એટલે D ડિસ્ટન્સ એનું સ્થાનાંતર થયું, ડિસ્ટન્સ નહીં સ્થાનાંતર, બરાબર. હવે તો આનામાં કાર્ય કેટલું આપણે કરવું પડ્યું એને D ડિસ્ટન્સ આગળ વધારવામાં, બરાબર. હવે F ઇન્ટુ ડી. હવે આ બોક્સ ગતિ કરતું હશે, બરાબર. આનામાં કંઈક ને કંઈક એક્સેલરેશન હશે, બરાબર. તો આની જે ગતિ બદલી એ શેના કારણે બદલી? W ઇક્વલ્સ ટુ એફ ડી. તો ચેન્જ ઇન કાઇનેટિક એનર્જી ડેલ્ટા કે ઈ, એટલે જે ગતિ ઉર્જામાં બદલાવ હોય શેના લીધે થયો? F ઇન્ટુ ડી. હવે આ F જે છે એ એક્સટર્નલ એટલે બાહ્ય બળ છે, આપણે બહારથી લગાવ્યો, અને ડી, તો આ બે વસ્તુમાં આપણે ક્યાંય એનો દળ દેખાતો નથી, બરાબર. તો જે ગતિ ઉર્જામાં બદલાવ થયો એ દળ પર નિર્ભર કરતું નથી, એ ખાલી આપણે જેટલું બળ લગાવશું એટલી તેની વધારે ગતિ આવશે, બરાબર છે. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન. હવે આપણે ડેફિનેશન જોઈતી કે કાર્ય ક્યારે શૂન્ય હોય છે, બરાબર. કે જ્યારે લાકડાના બોર્ડમાં ખીલી લગાડવામાં આવે, ના, આ કેસમાં તો કાર્ય શૂન્ય ના હોઈ શકે, કારણ કે આપણે જ્યારે ખીલી લગાડીએ ત્યારે આપણી એનર્જી એનામાં યુઝ થાય છે, બરાબર. આપણે જે દિશામાં બળ લગાડીએ છીએ તે દિશામાં ખીલીનું સ્થાનાંતર થાય છે, એટલે એનામાં કંઈ ને કંઈ કાર્ય કરેલું હશે. હવે બી ઓપ્શન જોઈએ કે જ્યારે કોઈ બોક્સને આડી દિશામાં લઈ જવામાં આવે, બરાબર. હવે તમે બોક્સને આડી દિશામાં લઈ જાઓ, સમજી લો બોક્સ છે ને તમે આડી દિશામાં S ડિસ્ટન્સ લઈ જાઓ તો F ઇન્ટુ એસ આનામાં બળ લાગે ને, તો આમાં કાર્ય 0 ના થઈ શકે. હવે જ્યારે ગતિની દિશામાં બળનો કોઈ ઘટક ના હોય ત્યારે, બરાબર છે. હવે સમજી લો તમારી આ બોડી છે, આ V વેગથી જાય છે અને આના પર કોઈ બળ નથી, બરાબર છે. તો આ કેસમાં કે આ સિચ્યુએશનમાં આના પર કાર્ય 0 હશે. કેમ? કેમ કે આનો બળ જે છે એ તેના ગતિની દિશામાં જે સ્થાનાંતર થયું એની દિશામાં એનો બળ 0 છે. તો આનો ફોર્મ્યુલા શું છે? W ઇક્વલ્સ ટુ F ઇન્ટુ એસ. F શું છે કે સ્થાનાંતરની દિશામાં લાગવામાં આવતો બળ. હવે સ્થાનાંતરની દિશામાં લાગવામાં આવતો બળ આ કેસમાં કેટલું છે? 0. તો મતલબ આનામાં કાર્ય 0 થશે, મતલબ સી ઓપ્શન સાચું છે, બરાબર છે. હવે ડી ઓપ્શન હતું કે જ્યારે બળની લંબ દિશામાં કોઈ ઘટક ના હોય ત્યારે. આપણે કાર્ય શૂન્ય ત્યારે જ કહી શકીએ કે જ્યારે સમજી લો આ બોડી છે અને આ દિશામાં એ સ્થાનાંતર કરે છે અને બળ જો આ દિશામાં લાગતું હોય તો આ બળના લીધે આ ઓબ્જેક્ટ પર કોઈ કાર્ય નહીં થાય, કારણ કે આનું સ્થાનાંતર અને જે બળ લાગે છે એની દિશા જે એ લંબ છે. કોઈ પણ બોડી પર જ્યારે કાર્ય થાય ત્યારે મતલબ એ સમજી લેવાનું કે એના સ્થાનાંતરની જ દિશામાં બળ લાગ્યું હશે ત્યારે જ તેના પર કંઈક કાર્ય થઈ શકે, બરાબર છે. હવે નેક્સ્ટ ક્વેશ્ચન 7 કે તમારા શરીરની સ્થિતિ ઉર્જા લઘુત્તમ મતલબ મિનિમમ, ઓછામાં ઓછી ક્યારે હશે? જ્યારે તમે ઊભા હશો, ખુરશી પર બેઠા હશો, જમીન પર બેઠા હશો કે જમીન પર સૂઈ જશો. તો આને આપણે એક્ઝામ્પલ જોઈએ, બરાબર. હવે જ્યારે તમે ઊભા છો ત્યારે h1 હાઇટ છે, જ્યારે તમે બેસશો ત્યારે એની હાઇટ થોડીક ઘટી જશે તમારી, અને જ્યારે તમે બેસી જશો જમીન પર ત્યારે તમારી હાઇટ h3 હશે, અને સમજી લો તમે સૂઈ ગયા મતલબ તમારી હાઇટ નેગ્લિજિબલ 0 ન થઈ ગઈ, બરાબર. આ કેસમાં આપણે એ જોઈ શકીએ કે h1 h2 h3 h4 સૌથી વધારે h1, પછી h2, પછી h3, પછી h4, બરાબર. તો ઓછામાં ઓછી ઉર્જા ક્યારે? આપણે સ્થિતિ ઉર્જાનો નિયમ શું હોય? mg ઇન્ટુ h. સ્થિતિ ઉર્જા શું થાય? mgh, બરાબર છે. તો
આ ઓછામાં ઓછું ક્યારે હશે? જ્યારે h ઓછું હશે. તો h ઓછું કયા કેસમાં છે? જ્યારે તમે સૂતા હશો, બરાબર છે. તો આ કેસમાં તમારી જે સ્થિતિ ઉર્જા છે એ લઘુત્તમ હશે. તો ડી ઓપ્શન સાચું છે. હવે નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ કે ઉર્જાનું એકમ. આ તો આપણે પહેલા જ જોયેલું હતું કે ઉર્જાનું એકમ જૂલ છે, બરાબર. હવે આકાશમાં ઉડતા પક્ષી પાસે કઈ કઈ પ્રકારની ઉર્જા? એ ઉડે છે મતલબ એના પાસે ગતિ છે, સમજી લો. એ ઉડે છે તો એના પાસે કાંઈ ગતિ હશે તો ગતિ ઉર્જા આવશે, બરાબર. અને એ કાંઈક h ઊંચાઈ પર હશે પૃથ્વીથી, બરાબર. તો એના પાસે mgh ના પ્રમાણમાં સ્થિતિ ઉર્જા પણ હશે. એટલે બંને સ્થિતિ ઉર્જા અને ગતિ ઉર્જા આ પક્ષી પાસે હશે, બરાબર. હવે ગતિ ઉર્જા અને સ્થિતિ ઉર્જાનો બદલાવનો સરવાળો હંમેશા, એટલે આ રિલેશન આપણે જોવાનું છે કે આ વસ્તુ શું હોય, બરાબર. હવે આપણે આ કેસ જોઈ લઈએ, બરાબર. આપણે એ જોયું હતું કે ગતિ ઉર્જા અને સ્થિતિ ઉર્જાનો સરવાળો જે છે એ હંમેશા અચળ રહે છે. મતલબ કે ગતિ ઉર્જા પ્લસ સ્થિતિ ઉર્જાનો જે સરવાળો છે એ અચળ રહે છે, બરાબર છે. મતલબ ગતિ ઉર્જામાં બદલાવ એટલે ડેલ્ટા કે ઈ બરાબર ડેલ્ટા પીઈ. મતલબ જેટલો તમે ગતિ ઉર્જામાં બદલાવ કરશો એટલો એ સ્થિતિ ઉર્જા વધશે. આનો એક એક્ઝામ્પલ શું છે કે સમજી લો કે તમે ઉપરથી એક બોલ ફેંક્યો, h હાઈટથી એક બોલ ફેંક્યો, બરાબર. અહીંયાથી h હાઈટથી એક બોલ ફેંક્યો તો પહેલાં એનામાં શું હતી? સ્થિતિ ઉર્જા હતી. અને એની સ્થિતિ ઉર્જા હવે બદલાશે શેનામાં? ગતિ ઉર્જામાં, બરાબર છે. એટલે જે ગતિ ઉર્જામાં બદલાવ હશે એ સ્થિતિ ઉર્જાના બદલાવમાં વપરાઈ જશે. મતલબ એક કરન્સીથી બીજી કરન્સીમાં તમે કોઈ દુકાનમાં જાઓ તો તમે પૈસાના બદલે વસ્તુ લો, એ જ રીતનું છે, બરાબર છે. હવે ગતિ ઉર્જાનો બદલાવ અને સ્થિતિ ઉર્જાનો બદલાવ આ બેને આપણે પ્લસ કરીએ એટલે ડેલ્ટા કે ઈ પ્લસ ડેલ્ટા પીઈ. આ ડેલ્ટાનો મતલબ એનો બદલાવ, ડેલ્ટા સિગ્નિફાય શું કરે? એનો બદલાવ. આ શું હોઈ શકે કે આપણે કાંઈ નક્કી ના કહી શકીએ, બરાબર. આ 0 પણ હોઈ શકે, બરાબર છે. એટલે આપણે એને સકારાત્મક નકારાત્મક એ વસ્તુ ના હોઈ શકે, બરાબર છે. શૂન્ય ક્યારે હોય? જ્યારે બોડી રેસ્ટ પર હોય, બરાબર છે, એકદમ નીચે હોય અને કોઈ ગતિ ના હોય તો એ શૂન્ય હોઈ શકે. અને જો બોડી એકદમ ઉપર હોય તો આપણે આનામાં એ કેસ ના કહી શકીએ કે શૂન્ય છે કે નથી, બરાબર છે. તે પર્ટિક્યુલર કન્ડિશન પર આપણે ખબર હોવી જોઈએ. એટલે આપણે આનામાં જનરલ આન્સર જો આપવો હોય તો આપણે આમાં કહીએ કે ઉપરોક્ત કંઈ નથી, કારણ કે આપણે એ કેસ જોવો પડે, આની કન્ડિશન શું છે એ જોવી પડે, બરાબર. હવે આપણે આ કેસ જોઈએ, ક્વેશ્ચન નંબર 11 કે કોઈ પણ વસ્તુની કુલ યાંત્રિક ઉર્જા એટલે મિકેનિકલ એનર્જી. મિકેનિકલ એનર્જી એ સ્થિતિ ઉર્જા અને ગતિ ઉર્જાનો સરવાળો છે, બરાબર છે. તો આપણે પહેલાં પણ જોયું હતું કે સ્થિતિ ઉર્જા અને ગતિ ઉર્જાનો સરવાળો છે અચળ રહે છે. અને આ mgh શું છે? સ્થિતિ ઉર્જા. અને હાફ mv² શું છે? એ ગતિ ઉર્જા. તો એનો બે સરવાળો જે છે એ અચળ રહેશે, બરાબર. તો બંને એ અને બી ઓપ્શન આનામાં સાચા છે. હવે 12th ક્વેશ્ચન છે કે કોઈ દડો 20 મીટર પર સેકન્ડની ઝડપથી ગતિ કરે છે તો તેની ગતિ ઉર્જા કેટલી હશે? ગતિ ઉર્જાનો ફોર્મ્યુલા શું છે? હાફ mv². હવે જ્યારે આપણે ફોર્મ્યુલામાં લખશું તો આપણો આન્સર આવશે 30 જૂલ. મતલબ બી ઓપ્શન આપણો સાચો છે, બરાબર. તો આપણે આ ક્વેશ્ચન જોઈએ, 13th ક્વેશ્ચન કે 1 kgના પદાર્થ પર જ્યારે બળ લગાડવામાં આવે ત્યારે તેની ગતિ 3 મીટર પર સેકન્ડથી 6 મીટર પર સેકન્ડ થાય છે, બરાબર. મતલબ આનો વેગ બદલે છે અને એનો સમય પણ 8 સેકન્ડ આપેલું છે. તો આપણે શોધવાનું છે કે આ પદાર્થ પર કેટલું કાર્ય કરવામાં આવ્યું છે, બરાબર. તો આપણે પ્રવેગને શું લખી શકીએ કે વેગમાં બદલાવ ભાગ્યા સમય. તો આપણે જ્યારે એ ફોર્મ્યુલાથી એમાં યુઝ કરીએ તો વેગમાં બદલાવ 6 - 3 / 8. તો આપણે પ્રવેગની વેલ્યુ શું મળી? 0.375 મીટર પર સેકન્ડ સ્ક્વેર, બરાબર છે. તો આપણે બળ કઈ રીતે મળશે? તો F બરાબર ma કરશું, બરાબર છે. તો F કેટલું આપેલું છે અહીંયા કને એ શોધવાનું છે. તો m કેટલું છે? 4 kg. અને આપણે એક્સેલરેશન જે મળ્યું પ્રવેગ એ 0.375. તો આપણે બળ જે મળ્યું એ 1.5 કિલોન્યુટન, બરાબર છે, બરાબર. તો હવે આપણે એનો બળ કાર્ય કેલ્ક્યુલેટ કરવાનું છે કે આપણે આમાં કાર્ય કેટલું થયું, બરાબર છે. તો આમાં કાર્ય કેટલું થશે? તો આપણે એના માટે સ્થાનાંતર જોશે. સ્થાનાંતર માટે આપણે કયું ફોર્મ્યુલા લગાવશું કે v² બરાબર u² + 2as, બરાબર.
આ ફોર્મ્યુલા લગાવશું તો આપણે શું મળશે? સ્થાનાંતર મળશે. આ ફોર્મ્યુલા કેમ લગાવ્યું? કારણ કે આપણી પાસે અંતિમ વેગ પણ છે અને પ્રારંભિક વેગ પણ છે, બરાબર. તો આપણે એક્સેલરેશન એ તો ખબર જ છે આપણે જે શોધ્યું, બરાબર. તો એનાથી આપણે s મળશે, તો આપણે એ s ને f ઇન્ટુ s કરશું તો આપણે એની કાર્યની વેલ્યુ મળશે, બરાબર. તો કાર્ય શું છે? f ઇન્ટુ s બરાબર શું થયું? 1.5 ઇન્ટુ 36 એ 54 જૂલ. એનો આન્સર છે, બરાબર. હવે નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ આપણે કે જો કોઈ પદાર્થની ગતિ ઉર્જા 300% વધારવામાં આવે તો તેનો વેગમાન કેટલા ટકાથી વધી જશે? તો બરાબર, આપણે આનું સોલ્યુશન જોઈએ. ગતિ ઉર્જા હાફ mv², બરાબર. તો વેગમાન શું હોય? p બરાબર m ઇન્ટુ v. હવે આપણે ગતિ ઉર્જાને વેગમાનના ટર્મ્સમાં લખવું હોય તો આપણે આ v ની વેલ્યુ જે છે p બાય m છે એ આ હાફ mv² વાળા ફોર્મ્યુલામાં જો અગર આપણે પુટ કરી દઈએ તો આપણે ગતિ ઉર્જા છે એ p² બાય 2m ના પ્રમાણમાં મળશે, બરાબર. તો ગતિ ઉર્જા અને વેગમાનનું રિલેશન શું છે કે ગતિ ઉર્જા કાઇનેટિક એનર્જી બરાબર p² બાય 2m, બરાબર. હવે આપણે શું આપેલું છે કે નવી ગતિ ઉર્જા છે 300% વધારે છે જે પહેલા ગતિ ઉર્જા હતી એના કરતા. તો પહેલા ગતિ ઉર્જા હું સપોઝ k માનું તો એના 300% આપણે શોધીએ તો કેટલું થાય? 3k. કારણ કે 300 ભાગ્યા 100 ગુણ્યા k, તો 300% વધી ગઈ, મતલબ 3k થયું. અને પહેલા કેટલી હતી? k. તો 300% વધી એટલે પહેલાનું પણ એડ આપણે કરવું પડે, બરાબર છે. તો k પ્લસ 300/100 k, બરાબર. તો એ કેટલું થયું? 4k. મતલબ એની જે નવી ગતિ ઉર્જા છે એ પહેલા કરતા 4 ગણી વધારે હશે, બરાબર. હવે આપણે નવી ગતિ ઉર્જા અને નવું વેગમાન બદલી જશે કારણ કે આપણી ગતિ ઉર્જા પણ બદલી ગઈ. તો k ડેશ બરાબર p²/2m. m છે માસ જે છે દળ એનો એ અચળ રહેશે. p²/2m ને આપણે અહીંયા પુટ કરીએ, p²/2m ને અહીંયા પુટ કરીએ અને p²/2m ને જો અહીંયા પુટ કરીએ તો આપણે શું મળશે કે p²/2m બરાબર 4p²/2m. તો p ડેશ બરાબર 2p. મતલબ જે પછી નવો વેગમાન આવશે જ્યારે 300% વેગ વધી ગયું ત્યારનો વેગમાન અને આ જે જૂનો વેગમાન છે એના વચ્ચે મતલબ એનો બમણો હશે. તો કેટલા ટકા વેગમાન બદલ્યું? હમણાંનું વેગમાન નવું કેટલું છે? 2p. પહેલા વેગમાન કેટલું હતું? p, બરાબર. ડિવાઇડેડ બાય પહેલા કેટલું વેગમાન હતું? a. તો વેગમાનમાં ટોટલ બદલાવ કેટલો આવશે? 100%. મતલબ 100% વેગમાનમાં બદલાવ થયું. તો એ ઓપ્શન જે છે એ સાચો છે, બરાબર. આ સોલ્યુશન તમને આનામાં પણ દેખાય છે, તમે એ પણ જોઈ શકશો, બરાબર. આનામાં એ જ રીતે સમજાવેલું છે જે મેં સમજાવ્યું, બરાબર છે. હવે આપણે નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ, 15th ક્વેશ્ચન કે એક વેઇટ લિફ્ટર છે જે વજન ઉચકે છે 200 કિલોનું 2 મીટરની ઊંચાઈ પર, બરાબર. તો 9 સેકન્ડમાં એ ઉપર ઉંચકે છે તો એને કેટલું પાવર લગાવવું પડશે એ વસ્તુ કરવા માટે, બરાબર. હવે એ ઉપર લઈ ગયો એને, બરાબર. તો એને કંઈક કાર્ય કર્યું હશે એનામાં? હા, કાર્ય તો કર્યું હશે. એને બળ લગાવ્યો હશે? હા, બળ તો લગાવ્યો હશે. એને બળ કેટલો લગાવ્યો હશે? આના ઉપર નીચે જમીન કેટલો બળ લગાવશે? mg ના પ્રમાણમાં બળ લગાવશે. મતલબ એને એટલું ઊંચું કરવા એટલો જ બળ લગાવવો પડશે ઉપર. તો m ઇન્ટુ g ના પ્રમાણમાં બળ જો આ ઉપર લગાવે તો એ બળ કેટલું થશે? 2000 ન્યૂટન, બરાબર. અને કાર્ય કેટલું થશે? બળની દિશામાં કેટલું સ્થાનાંતર કર્યું એને? આપણે આપેલું છે 2 મીટર, બરાબર. તો mg ઇન્ટુ h કેટલું છે? 2 મીટર. એ આપણે કરીએ તો આપણું જે કાર્ય છે એ 4000 ન્યૂટન આન્સર આવે, બરાબર. હવે પાવર શું હોય? પાવર જે છે એ કાર્યના છેદમાં સમય, બરાબર. તો કાર્ય આપણું કેટલું છે? 4000 જૂલ અને સમય આપણે કેટલો આપ્યો છે? 9 સેકન્ડ આપેલું છે, બરાબર છે. તો આપણો આન્સર શું આવશે? 444.4 વોટ્સ. હવે આ ક્વેશ્ચનમાં શું એક મિસ્ટેક છે કે તમને જે ક્વેશ્ચનમાં આપેલું છે એના જે તમને વર્કશીટ આપેલી હતી એનામાં ઓપ્શન્સ અલગ હતા. તો આ વેલ્યુ આની સાચી છે, એટલા માટે આ ચેન્જીસ નોંધી લેવા, બરાબર છે. તમને હજી પણ વધારે કાંઈ ડાઉટ હોય તો તમે કમેન્ટ સેક્શનમાં પૂછી શકો છો અથવા તમે પર્સનલી પણ મેસેજ કરી શકો છો. ઓકે, થેન્ક યુ.